ફ્રેન્ડ તો કેમ છો બધા મજા આજે તો સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો આજે એને આપણે એસી વાળા વિદ્યાર્થીને ને ફાઇનલ ક્રિકેટ મેચ કરવાનો છે. આની પહેલાં તો એક કરી નાખ્યો હતો ફાઇનલ ક્રિકેટ મેચ, પણ આ વખતે બીજું આપણે એને ફાઇનલ મેચ કરવાનો તો એ બધા વિદ્યાર્થી જેવો છે ગ્રાઉન્ડમાં જઈએ. તો હાલો આપણે ફટાફટ એને ગ્રાઉન્ડમાં પૂગી જઈએ. તો હાલો આપણે ફટાફટ ગ્રાઉન્ડમાં જઈએ. અત્યારે જે આપણે ગ્રાઉન્ડમાં પૂગીને આવ્યો તો જો આખો મેચ ચાલુ થઈ ગયો ભાઈ. જો તો વિદ્યાર્થીનો મેચ ચાલુ થઈ ગયો. સાહેબ જેવો અત્યારે અહીંયા સ્કોરના બધું લખવામાં આવી ગયા આપણા સાહેબ ને આપણા દવેભાઈ. એક નંબર ફોટા પાડ લેજો, કઈ ઘટવું ના જોઈએ. હા બસ અહીંયા એક ઓવર પૂરી કરી, બીજી ઓવરનો પેલો જ બોલ વાઈડ હો ભાઈ. બોલમાં વયો ગયો આખો નતો. બીજા બોલમાં જઈ બીજા બોલમાં શું થાય. એક ભાઈ જો સ્ટમ્પ ખરી ગયા, કારણ કે સામે તડકો આવતો એટલે ભાઈને દેખાણું ને એટલે જો સ્ટમ્પ ખરી ગયા અત્યારે એક ના. અત્યારે બીજી ઓવરમાં ત્રીજા બોલમાં 4 રન, પેલો જ બોલ ને 4 રન. ભાઈ જો ભાઈ બને 4 રન કરી નાખ્યા, કાંઈ ન ઘટે. અત્યાર સુધી વાત છે ને 2 વિકેટ પડી ગઈ છે. અમ્પાયર ભાઈ કહી દી આઉટ એટલે આઉટ ભાઈ, એમાં કઈ હોય ને હું આઉટ હે ભાઈ, આઉટ જ છે યાર. અત્યારે ત્રીજો ચાલુ થઈ ગઈ છે અને આમાં તો અત્યારે જો બધા ને મોજ જ મસ્તી કરે, કારણ કે હમણાં બધા વિકેટ ખરવા માંડી એટલા માટે બધા મોજ જ કરે. પૂરી થઈ ગઈ અને આપણે અમ્પાયર ને પૂરી કેટલી વિકેટ પૂરી થઈ ગઈ, કેટલી થઈ ગઈ ભાઈ વિકેટ પૂરી? અત્યારે 3 વિકેટ પૂરી થઈ ગઈ. રન કેટલાક થયા? રન હે 34 રન અને 5 ઓવર પૂરી થઈ ગઈ અને 6ઠી ઓવર આવી છે. અને જો અત્યારમાં જો ડિસ્કસ ચાલે, કારણ કે બધા ઓવર ને રન ને એવું બધું ગણવાનું છે ચાલુ છે. વિકેટ પડી ગઈ કારણ કે આયક ભાઈ વિકેટ બહાર હતો ને ત્યારે અમ્પાયર પણ કહી ગયા આઉટ છે અને આયક ભાઈ અત્યારે આઉટ થઈ ગયો એટલે 4 વિકેટ પડી ગઈ અને 5 ઓવરમાં 4 વિકેટ વહી ગઈ અને 26 રન થઈ ગયા. અત્યારે 5 ઓવર પૂરી થઈ ગઈ અને 34 રન થયા અને અત્યારે જો આખી ટીમ જો અત્યારે એવું લાગે કે અમે જીતશું. હવે છેલ્લે ખબર પડે. હજી એક ટીમ બેટિંગ વાળી બાકી, કારણ કે અત્યારે આ ટીમ અત્યારે ફિલ્ડિંગ પર આવે. હું કે ભાઈ કોણ હો સપોર્ટ કરો છો? મારો તો એ ટીમનો સપોર્ટ છે અત્યારે. હવે છેલ્લે જોવા જઈએ કે હવે એ ટીમ જીતે કે બી ટીમ જીતે. મ્યુઝિક પણ બહુ મસ્ત હાલે જો અત્યારે. શિક્ષકો બધા બહુ મસ્ત મ્યુઝિક વગાડે ને અત્યારે જો આખી ટીમ એને એવું જ લાગે કે અત્યારે અમે જીતવાના ને અત્યારે જો બોલ નાખે અત્યારે. અને અત્યારે જો વિકેટ વહી ગઈ. અમ્પાયર ને પૂછે કે વિકેટ એક નથી, અમ્પાયર નોટ આઉટ. તો અત્યારે અમ્પાયર કહે છે નોટ આઉટ એટલે નોટ આઉટ ભાઈ, પછીમાં કાંઈ ન ચાલે. તો અત્યારે વિકેટ નથી, અત્યારે નોટ આઉટ હતું. અત્યારે યાર લાસ્ટ ઓવર હે અને આપણે અમ્પાયર ને પૂછી ગયા કેટલાક બોલ વધ્યા, કેટલા બોલ વધ્યા ભાઈ? 2 બોલ. લાસ્ટ 2 બોલ વધ્યા, લાસ્ટ ઓવર અને લાસ્ટ 2 બોલ વધ્યા ને એક બોલ તો અત્યારે વાઇડ વયો ગયો એટલે હજી 2 બોલ વધ્યા. 3 વાઇડ નાખ દે ને ઓવર ડીક થઈ ગઈ. અમ્પાયર ને પૂછી હું ભાઈ અમ્પાયર ઓવર ડીક થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. અત્યારે 3 બોલ વાઇડ નાખી દીધા એટલે ઓવર ડીક થઈ ગઈ. હવે ઓવર આખી છેલ્લી ઓવર પહેલેથી ચાલુ થાય. ડિસિઝન કરી ગયું, કારણ કે ઓવર ડીક હતો પહેલેથી નિયમ હતો પણ અત્યારે નિયમ કાઢી નાખ્યો, કારણ કે ભાઈ બધાને વાર આવી જાવ એટલે ઓવર ડીક નથી. અત્યારે છેલ્લો જ બોલે અને જે છેલ્લો બોલ. હાલો શું થયું ભાઈ તમારું? પૂરું થઈ ગયું. હાલો ભાઈ હજી ફિલ્ડિંગ કરતા હતા એનો દાવ આવે છે. હાલો ભાઈ જે ફિલ્ડિંગ કરતા હતા હવે બેટિંગ હશે, જે બેટિંગ કરતા હતા હવે ફિલ્ડિંગ કરાવશે. અમે તો અમ્પાયરને પૂછી ગયા કે કેટલા રન થયા થઈ ગયા અને સામે વાળાને જીતવા માટે આપણે એને 38 રન કરવાના. છેલ્લે જોઈ કે જીત્યા કે ના જીત્યા કે ચાલો આપણે ફટાફટ આપણે કન્ટિન્યુ કરી. ત્યારે અમ્પાયરને પૂછી કે ઓવર કેટલી, તો અમ્પાયર ભાઈ કેટલી ઓવર કહી દો? ઓવર 7 ઓવર હે ને અત્યારે અહીંયા પહેલી ઓવરનો જો પહેલો જ બોલ ફેંકો તો અને જો અત્યારે કેચ આઉટ. જો ભાઈ કેચ મૂકી દીધો ભાઈ, એક પહેલા જ બોલનો પહેલો જ કેચ મૂકી દીધો. હવે નોટ આઉટ ને અત્યારે નોટ આઉટ, કારણ કે કેચ મુકાઈ ગયો તો. એક જ વિકેટ પડી ગઈ અને જો બધા કેવો ઉત્સાહ. પહેલી જ વિકેટ, બીજા બોલની પહેલી વિકેટ એટલે જો બધા ઉત્સાહ બધા જો અત્યારે બધા નિવેદ થઈ ગઈ આજુ કે અમે જીતી જાવ. ભાઈ થોડોક રન આઉટ થઈ ગયો તો ડાયરેક્ટ સ્ટોપ પર બોલે ભાઈ બોલ અડાડી દીધો અને આ ભાઈ પૂછે કે એક મજા આવે ભાઈ, એક મજા આવે કે હું આઉટ થઈ ગયા. આઉટ થઈ ગયા તમને તો યાર
ભરે એ વિદ્યાર્થીને પૂછ્યું તો એને મજા જ આવે કારણ કે એને બધા આઉટ જ કરવાને એને જીતવું હોય એટલા માટે પહેલી ઓવરનો લાસ્ટ બોલ હતો પણ એમાં વાઇડ વયો ગયો તો આપણા અત્યારે આ પહેલી ઓવરનો જે છેલ્લો બોલ જોઈ કે એમાં અત્યારે શું થાય તો અત્યારે જોયો વાથી જો તો અત્યારે અમ્પાયરે કહી દીધું ઓવરડી ગયા તો શું છે ભાઈ અમ્પાયર ભાઈ ઓવરડી ગયા ને કાંઈ ખબર નહીં સર કે એમ ના નથી અમને કઈ ઓવરડીક નથી એક બોલ વાઈટ ચા ના તો ભાઈ વાઈટ ન ગયો હવે સર કે ઓવરડીક છે કે નહીં કઈ ખબર નહીં તો હાલો આપણે ફટાફટ સરે કહી દીધું ઓવરડીક એટલે ઓવરડીક હાલો અત્યારે એને ઓવરડીક થઈ ગઈ છે આ બધા વિકેટ પડી ગઈ આ બધા જો ઉત્સાહ તો જો બધા જતો ઠેકડા મારે આ બધા એટલો ઉત્સાહ થઈ ગયો ને ઠેકડા મારે આપણે દવભાઈને પૂછે કે એને કેવું અત્યારે મજા આવે દવભાઈ કેવી મજા આવે તમને અત્યારે બહુ મજા આવે એટલે અને એના હાથમાં અત્યારે કેમેરો એટલે અતિશય મજા આવે છે અને આપણે જનીશભાઈ જો અત્યારે ગેમ બોલે રહી જાય કારણ કે બધા વાત જોઈએ કે જ્યારે વિકેટ પડે ત્યારે એને મસ્ત સીન લેવા માટે બધા તડપી રહ્યા છે આ બધા લોકો કંઈક ડિસ્કસ ચાલે કારણ કે અડધા લોકો કે બોલ અને અડધા કે બોલ નથી તો અત્યારે હું આપણે થોડુંક અહીંયા આપણે પૂછીએ કે બોલ હે કે નથી સાહેબ પે બધું ને ડિસ્કસ કરવું પડે કારણ કે એક ઓવરડીક થઈ ગઈ કારણ કે બધા 3 બોલ વેટ થઈ ગયા એટલે ઓવરડીક એટલે કમ્પેર ને પછી ઓવરડીક હે ને કાઈ વાંધો ને અત્યારે ઓવરડીક થઈ ગઈ છે અને આપણે થોડું કમ્પેર ને પૂછી કે એટલી ઓવર થઈ કેટલા રન થયા અને કેટલી વિકેટ થઈ કેટલા રન થયા ભાઈ રન છે 8 રન થયા વિકેટ કેટલી ગઈ વિકેટ 2 ઓવર કેટલી ગઈ ઓવર ત્રીજી ઓવર હાલતી હતી અને ત્રીજી ઓવર દેખ થઈ ગઈ અને અત્યારે જો અત્યારે અહીં હાવ બધા નહીં મેં થઈ હું આઉટ કરી નાખી પણ અહીં કેચ જ નથી આવતા મેં રહી ગયો તો કારણ કે 4 રન ગયા એટલે બધા જો ઠેકડા મારે ઉત્સાહ તો જો બધા પેલો બોલ તો નહીં પણ 4 રન થઈ ગયા એટલે બધા ઉત્સાહમાં ટીમે ભાઈ 6 માર્યો બધા ઉત્સાહમાં તો જો અત્યારે બધા ઉત્સાહ તો જો બધાને કારણ કે પેલો 6 ગયો એટલે બધા ઉત્સાહ તો હોય જ નહીં યાર 4 રન થઈ ગયા ને અત્યારે બધા ઉત્સાહ તો જો બધાને હાવ કેવો ઉત્સાહ જતો બધા રાવ કારણ કે 4 રન થઈ ગયા ને આપણે થોડોક પૂછ્યા મુંબઈને કેટલા રન થયા ભાઈ રન છે 18 રન થઈ ગયા 22 રન થઈ ગયા જીતવા માટે આપણે 38 રન જોતા હતા તો હમણાં હમણાં ટીમ જીતી જાય તો એ ટીમને લગભગ જીતવાની કારણ કે એ ટીમના ખેલાડીઓ મારા મરાય અને રન પર ફટાફટ કરે એટલે બધા કહે કે એ ટીમ જીતે આપણે છેલ્લે જોઈ કે એ ટીમ જીતે બી ટીમ જીતે મેન પ્લેયર જે રમવાળો હતો એને જો વિકેટ પડી ગઈ ને બધાને ઉત્સાહ તો જો કારણ કે બધાને એવું હોય છે કે મેન પ્લેયર વયો ગયો નાખી ટીમ હોય પણ એવું નથી પાછળ ઘણા બધા પ્લેયર હોય છે તો આપણે તો અમ્પાયરને પૂછ્યું કે કઈ ટીમ જીતશે મને લાગે એ ટીમ જીતશે બધા ઇમેજ છે કે એ ટીમ જીતશે આપણે જોઈએ છેલ્લે જોઈએ છેલ્લે કઈ ફાઇનલમાં ખબર પડે કે કઈ ટીમ જીતે ટ્રોફી પડાવી ગઈ જો ટ્રોફી પડાવી ગઈ હવે આમાં કઈ ટીમ જીતી હોય પણ કહી દે કઈ ટીમ જીતી એ ટીમ બધા કે એ ટીમ જીતો ટ્રોફી નો ફોટો વાળતો તો ટ્રોફી ને હવે જોયો કોમેન્ટ્રી વાળા પૂછે કે કઈ ટીમ જીતી ભાઈ એ ટીમ જીતી કઈ ટીમ જીતી કઈ ટીમ જીતી એ ટીમ કઈ ટીમ જીતી એ ટીમ કઈ ટીમ જીતી બાબા થઈ ગઈ એ ટીમ જીતો છે કઈ ટીમ જીતે જો તો એ ટીમ જીતી ગઈ બધા જાઓ ઉત્સાહ તો જો બધા અત્યારે વાગે એ ટીમ જીતી ગઈ આ તો અત્યારે બધા એટલો ઉત્સાહ હતો કારણ કે એ ટીમ જીતી ગઈ અત્યારે ટ્રોફી જો અત્યારે ટ્રોફીમાં બધા તડપી રહી જાય છે આ બોલ દે હું બોલું मुझको खुशी हुई कि ये टीम जीत गई है मुझे बहुत अच्छा लगा क्योंकि एक टीम जीत गई है जो અત્યારે એ ટીમ જીતી ગઈ ને જો ટ્રોફી આપવામાં આવી ગઈ અત્યારે આપણે ટ્રોફી આપી દીધી જો ટ્રોફી આપી દીધી વ્લોગને એન્ડ કરી દઈએ છીએ તો કેવો લાગ્યો વ્લોગ અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો તો મળો તમને બીજા નવા વ્લોગ ને તાલ લગીને બાય